હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં। સૌથી પહેલાં તમને મારા ગુડ મોર્નિંગ। ત્યારબાદ પછી આપણે નીકળ્યા તો રસ્તામાં શોરૂમ જોવા મળ્યું, મહિન્દ્રા તારનું, પછી અરુણભાઈ જોવા મળ્યા। ત્યાર પછી નીકળી ગયા અમે કામે જવા માટે અને અત્યારે અહીંયા સ્કૂલ જોવા મળી। સ્કૂલે આવ્યો તો અત્યારે મારે ટિફિન લઈને જવું પડે, હું પણ નેક્સ્ટ લેવલની આવતી હતી। પછી ત્યારબાદ આવ્યા પછી મેં એસસીએચના શૂઝ પહેર્યા, તમારે જોતા હોય તો ડીએમ કરો। અને યુનિફોર્મ પહેરી લીધું, કામ પણ કરી લીધું, હવે ઘરે જવા નીકળ્યા। લેકિન એક સેકન્ડ, ઘરે જવાના નહીં, આપણે પૈસા લેવાના હતા ઘર માટે, તો પછી ઘરમાંથી ગાડી મૂકે પૈસા લઈને જતા હતા તો અરુણભાઈ નેક્સ્ટ લેવલ ગાડી ચલાવતા હતા રોંગ સાઈડ। કનેલા આવી ગયા, કનેલા પછી એડવેન્ચરવાળા રસ્તા પર આવી ગયા। એડવેન્ચર રસ્તામાં આવ્યા તો અમારું પેટ્રોલ જ પતી ગયું। પછી ગાડીને પેટ્રોલ પુરાવ્યું, પેટ્રોલ પુરાવીને પછી અમે અમારા ફળિયામાં આવ્યા પછી મેં ચાલતો ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી મહીસાગર નદી જોવા મળી, પછી શાકભાજી લીધું, પછી ઘરે આવ્યો તો તાળું। ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં। સૌથી પહેલાં તમને મારા ગુડ મોર્નિંગ। ત્યારબાદ પછી આપણે નીકળ્યા તો રસ્તામાં શોરૂમ જોવા મળ્યું, મહિન્દ્રા તારનું, પછી અરુણભાઈ જોવા મળ્યા। ત્યાર પછી નીકળી ગયા અમે કામે જવા માટે અને અત્યારે અહીંયા સ્કૂલ જોવા મળી। સ્કૂલે આવ્યો તો અત્યારે મારે ટિફિન લઈને જવું પડે, હું પણ નેક્સ્ટ લેવલની આવતી હતી। પછી ત્યારબાદ આવ્યા પછી મેં એસસીએચના શૂઝ પહેર્યા, તમારે જોતા હોય તો ડીએમ કરો। અને યુનિફોર્મ પહેરી લીધું, કામ પણ કરી લીધું, હવે ઘરે જવા નીકળ્યા। લેકિન એક સેકન્ડ, ઘરે જવાના નહીં, આપણે પૈસા લેવાના હતા ઘર માટે, તો પછી ઘરમાંથી ગાડી મૂકે પૈસા લઈને જતા હતા તો અરુણભાઈ નેક્સ્ટ લેવલ ગાડી ચલાવતા હતા રોંગ સાઈડ। કનેલા આવી ગયા, કનેલા પછી એડવેન્ચરવાળા રસ્તા પર આવી ગયા। એડવેન્ચર રસ્તામાં આવ્યા તો અમારું પેટ્રોલ જ પતી ગયું। પછી ગાડીને પેટ્રોલ પુરાવ્યું, પેટ્રોલ પુરાવીને પછી અમે અમારા ફળિયામાં આવ્યા પછી મેં ચાલતો ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી મહીસાગર નદી જોવા મળી, પછી શાકભાજી લીધું, પછી ઘરે આવ્યો તો તાળું। ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં।